નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર તમારા માટે લઈને આવી ગયા છે અમે નોવો 605 DI 2 વ્હીલ ડ્રાઈવની અંદર આપણી ચેનલ હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ ડીસાને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને જે બાજુમાં બેલ આઇકન આપેલું છે એને પ્રેસ કરો તાકે અમે કોઈ પણ વિડીયો ટ્રેક્ટરનો લઈને આવીએ તો તમારા સુધી જલ્દી પહોંચે। તમે જોઈ શકો છો મહિન્દ્રા નોવો 605 DI PS। આનો પહેલી વાર તો તમે એક સિનેમેટિક શોર્ટ્સ જોઈ લો તાકે તમને વધારે બેટર સમજાય। ચલો તમે સિનેમેટિક શોર્ટ્સ જોયું હોય તો આપણે આના એન્જિનની વાત કરીશું। તમારે એન્જિન ખોલવા માટે અહીંયા એક હેન્ડલ આપેલો છે, તમે આ ખેંચશો એટલે ડબલ હાઇડ્રોલિક બોનેટ છે। આ તમે ઊંચું કરશો તો ઓટોમેટિક ઊંચું જતું રહેશે। તો આના એન્જિનની આપણે વાત કરીશું તો 60 HPની કેટેગરીની અંદર દમદાર એન્જિનવાળું આ ટ્રેક્ટર તમને જોવા મળશે। 4 સિલિન્ડર એન્જિન છે, તમે જોઈ શકો છો। આ કેટેગરીની અંદર તમને કોઈ 4 સિલિન્ડર એન્જિન જોવા નહીં મળે। મહિન્દ્રા કંપનીમાં 45 HPથી લઈને ઉપરના જેટલા બી ટ્રેક્ટર આવે છે એમાં બધામાં 4 સિલિન્ડર એન્જિન જોવા મળશે। તો આ બોસ કંપનીનું ઇનલાઇન પંપવાળું 4 સિલિન્ડર એન્જિન છે, તમે જોઈ શકો છો। અને આપણે સીસીની વાત કરીએ તો 3531 સીસીનું પાવરફુલ એન્જિન આની અંદર આપેલું છે। અને ટોર્કની આપણે વાત કરીએ તો 214 ન્યૂટન મીટરનો ટોર્ક તમને અંદર જોવા મળશે, તમે જોઈ શકો છો। હવે આપણે વાત કરીશું અને આ છે કુલન્ટ માટેનું, જે આપણે કુલન્ટ નાખીએ જેથી કરીને ટ્રેક્ટર તમે બહુ લોંગ ટાઈમ સુધી ચલાવવું હોય તો ટ્રેક્ટર તમને ગરમ થાય નહીં। પછી આપણે વાત કરીશું આના એક્સલની। આગળ જે એક્સલ છે તમે જોઈ શકો છો હાઇડ્રોલિક પંપ। આ હાઇડ્રોલિક પંપ બંને સાઈડ હાઇડ્રોલિક પંપ છે, તમે જોઈ શકો છો। આ બંને સાઈડ હાઇડ્રોલિક પંપ છે। પછી આપણે આના ફિલ્ટરની વાત કરીએ તો આ ફિલ્ટર 60 HP શ્રેણીની અંદર સૌથી મોટું તમને જોવા મળશે। સૌથી મોટું ફિલ્ટર તમને જોવા મળશે 60 HPની કેટેગરીની અંદર। આપણે વાત કરીશું આ સાઈડ તો તમને આની સાઈડ હાઇડ્રોલિક ઓઇલ માટેનું છે, આ હાઇડ્રોલિક ઓઇલ માટેનું છે। આ સાઈડ છે ટ્રેક્ટરનું સાયલેશન। પછી આ છે તમે જોઈ શકો છો બેટરી માટેનું, કે કંપનીએ બેટરી માટે જે મૂકવાની વ્યવસ્થા કરી છે, તો તમે જોઈ શકો છો અને હાઇટ કોઈ નડતર રૂપ થાય એવું નથી આની અંદર। પછી આપણે વાત કરીશું આના ટાયરની તો તમને બંને સાઈડ ગુડિયર કંપનીના ટાયર તમને જોવા મળશે, ગુડિયર કંપનીના। આ છે 7.50 16ના ટાયર એટલે કે 7ના ટાયર છે। આ સાઈડ છે તમને ગુડિયર કંપનીના 16ના ટાયર, 16.9ના ટાયર તમને આની અંદર જોવા મળશે, તમે જોઈ શકો છો। આ સાઈડ સિંગલ લાઇટ છે। આ એકદમ હેવી ડ્યુટી પડખું આપણે કહી શકીએ દેશી ભાષામાં પડખું, કે હેવી ડ્યુટી પડખું તમને આની અંદર જોવા મળશે। હવે આપણે પાછળના ભાગની વાત આપણે કરીએ તો તમે પહેલાં તો એક્સલ જુઓ, પાછળની જે એક્સલ છે એકદમ હેવી ડ્યુટી એક્સલ છે, હેવી ડ્યુટી એક્સલ છે। પેલેન્ટ્રી ટાઈપ એક્સલ તમને જોવા મળશે। આ તમે જોઈ શકો છો એકદમ હેવી ડ્યુટી એક્સલ આની અંદર તમને જોવા મળે છે। પછી એમટેક ટેકનોલોજીવાળું ડબલ પિસ્ટન સેન્સિંગવાળું તમને આની અંદર હાઇડ્રોલિક જોવા મળે છે, તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો હાઇડ્રોલિક માટેનું। પછી આ ઓક્ઝલરી વાલ્વ છે 2, જેની અંદર તમે પલાવ છે, પલાવ કીટ છે, તમે આની અંદર ફિટ કરી શકો છો। ટોલા માટેનું છે, એની અંદર ફિટ કરી શકો છો, ઠીક છે। આના એકદમ હેવી ડ્યુટી પાટા છે, જુઓ તમે હાઇડ્રોલિકના જે પાટા છે હેવી ડ્યુટી પાટા છે। આની એકદમ 2700 કિલોની આની અંદર હાઇડ્રોલિક કેપેસિટી છે, તમે જોઈ શકો છો। આનું બેઝિક છે મહાલિફ્ટ હાઇડ્રોલિક,
મહાલિફ્ટ હાઇડ્રોલિકનું આનું બેઝિંગ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો. આની અંદર 2700 કિલોની હાઇડ્રોલિક કેપેસિટી તમને જોવા મળે છે. એકદમ મજબૂત પાર્ટ છે, જોઈ શકો છો. પછી પહેલાં કંપની ચેનવાળી સિસ્ટમ અહીંયા આપતી હતી, એ નીકાળીને આ સિસ્ટમ કરી દીધી છે, કારણ કે આ પાટો અહીંયા અથડાય નહીં. ટ્રેક્ટરના ટાયરે અથડાય નહીં એના માટે આ તમે જોઈ શકો છો. આ બંને સાઈડ એક જ જગ્યાએ. પછી તમે આ જોઈ શકો છો બંને પાટાને સેટિંગ કરવા માટે બંને ટાઈપ તમારા જોઈ શકો છો કે આ ચડવા માટે કંપનીએ 2 સ્ટેપ ફૂટો આપેલા છે. તો આસાનીથી તમે અહીંયા પકડીને આ બંને સાઈડ હેન્ડલ છે અને આસાનીથી તમે પકડીને ચડી શકો છો. આપણે હવે આના ફીચર્સની વાત કરીએ તો ફૂલી તમને ડિજિટલ ફીચર્સ જોવા મળશે. આની અંદર જો તમે જોઈ શકો છો આ સાઈડ છે જે ડીઝલ બારનું ઓપ્શન આવે છે, ફ્યુલ બારનું આવશે, હીટિંગ બારનું ઓપ્શન છે. પછી આ સાઈડ છે બેટરીનું છે. પછી આ લાઇટનું ઓન ઓફ જે કરીએ આપણે એ માટેનું છે. પછી પાર્કિંગ બ્રેક, આપણે જે બ્રેક મારીએ પાર્કિંગ બ્રેક માટેનું છે. પછી ન્યૂટન છે. પછી 4 વ્હીલ માટેનું છે, 4 વ્હીલ આપણું ટ્રેક્ટર છે આને, તો તમે જોઈ શકો છો આની અંદર. પછી આની અંદર કંપનીએ શટલ ગેર આપેલો છે, તમે જોઈ શકો છો શટલ ગેર. અહીંયાથી તમે આગળ અને પાછળ કરી શકો છો ટ્રેક્ટરને. બંને સાઈડ જેટલું ટ્રેક્ટર આગળ જશે અને એટલું એની અડધી સ્પીડમાં તમે આ ટ્રેક્ટરને પાછળ લાવી શકશો. પછી આ સાઈડ છે તમે લાઇટ ઓન ઓફ કરવા માટેનું સિસ્ટમ આપેલી છે. અહીંયા તમે હોર્ન પણ એ આપેલું છે, જો તમે જોઈ શકો છો. પછી આપણે અહીંયા નીચે કંઈક વાત કરીએ તો આ ટ્રેક્ટર બંધ કરવા માટેનું ઓપ્શન છે. પછી આ સાઈડ છે બ્રેક, પાર્કિંગ બ્રેક માટેનું છે. પછી આ હેઝલ લાઇટ ચાલુ ઓન ઓફ કરવા માટેનું છે. તમે આ જગ્યાએ જોઈ શકો છો કે 12 વોલ્ટનું કંપનીએ તમને ચાર્જિંગ આપેલું છે, 12 વોલ્ટનું, જેથી કરીને તમે ચાર્જિંગ મૂકી શકો. અને અહીંયા ફોન મૂકવા માટેની સ્પેસ આપેલી છે. પછી આપણે અહીંયા આપેલું કે સિંક્રોમેક્સ ગેર આપેલો છે આની અંદર, સિંક્રોમેક્સ હાઈ, લો અને મીડિયમ. અને આ છે 1 2 3 4 અને ડબલ ટોપ, આને આપણે ડબલ ટોપ કહીએ છીએ. ચોથો અને આ 5મો ડબલ ટોપ ગેર તમને જોવા મળશે. 15+15 30 ગિયરનું સિસ્ટમ આપણે આની અંદર આપેલી છે, તમે જોઈ શકો છો. પછી આ ઓક્ઝિલરી વાલ્વ છે, જે આપણે પલાવને ફેરવવા માટેનું જે આવે છે એ ઓક્ઝિલરી વાલ્વ, તમે અહીંયાથી ઓપરેટ એને કરી શકો છો. પછી આ હાઇડ્રોલિક ઉપર નીચે કરવા માટેનું છે. પછી આ સાઈડ છે ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ, આ ક્લચ છે ઇન્ડિપેન્ડન્ટ. પછી આ પીટીઓ ફોરવર્ડ અને રિવર્સ કરવા માટે, આગળ પાછળ કરવા માટેનું ઓપ્શન તમને આ જોવા મળશે. આની અંદર 50.3 HP પીટીઓ, પાવરફુલ પીટીઓ તમને અંદર જોવા મળશે. હવે આપણે આને ચાલુ કરીને જોઈશું આનું ફાયરિંગ, આનું સ્ટેરિંગ રિસ્પોન્સ કે એનો ફીડબેક આપણે જોઈશું. આનું વોઇસ જોઈ શકો છો. તમે અહીંયાથી જ આગળ પાછળ થઈ શકો છો. આગળ કર્યો પછી આ ગિયર નાખ્યો તો જોઈ શકો છો એકદમ સ્મૂથ સ્ટેરિંગ ફીડબેક છે, આપણે કહીએ ને, એકદમ સ્મૂથ, એકદમ લાઇટ, એકદમ ફ્રી. તમે જોઈ શકો છો એક આંગળીથી હું પણ આને ઓપરેટ કરી શકું છું. તમે જોઈ શકો છો એકદમ ફ્રી. તમે ટ્રેક્ટરની સ્પેસ પણ દેખી શકો છો, કેટલી સ્પેસ આપેલી છે, કેટલી જગ્યા છે, તમે જોઈ શકો છો. આ સાઈડ છે, આ સાઈડ છે. તો જેથી કરીને તમે લોંગ ટ્રેક્ટર ચલાવો તો પણ તમને થાકનો અનુભવ ન થાય. એકદમ ફૂલી કમ્ફર્ટેબલ આ ટ્રેક્ટર છે. તો બસ આ ટ્રેક્ટર માટે આટલું જ. ફરીવાર મળીશું આપણે બીજા વિડીયોની અંદર બીજું કોઈ ટ્રેક્ટર લઈને નવી ટેકનોલોજી સાથે. તો હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ ડીસા ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.
જય હિન્દ, જય ભારત.